પુરોહિત શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજના નેજા હેઠળ અવિરત આ આરતીનો ક્રમ ચાલતો રહે એવી ભગવાન સોમનાથ દાદા, મા ત્રિવેણીમાં અને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ। આવી જ રીતે દિવસે દિવસે ખૂબ જ આરતીનું મહત્ત્વ અને લોકોનું અહીંયા આકર્ષણ વધતું જાય છે। એવી જ રીતે કાયમ માટે લોકો વધતા જાય છે। આવી જ રીતે દિવસે દિવસે વધતા જાય અને આવનાર સમયમાં અહીંયા સંપૂર્ણપણે આખો ઘાટ હૃદય એકબીજાના હૈયે હૈયું દળાય એવી ગળદીમાં રહે એવી અમે माँ त्रिवेणी चरणों में અને સોમનાથજીના ચરણોમાં प्रार्थना કરીએ છીએ। इस महाशिवरात्रि में हम सबका कल्याण हो, सब स्वस्थ रहे, मस्त रहे। और आज मैं गुजरात सोमनाथ त्रिवेणी संगम पे हूँ। बहुत अच्छा लग रहा है, बहुत ही अच्छा लग रहा है, क्योंकि एक साल पूरा हुआ है जब यहाँ से पिछले साल सीएम आए थे और अभी भी आने वाले थे, लेकिन कुछ कारणवश वो आ नहीं पाए। तो मुझे अच्छा मौका मिला कि मैं यहाँ की चीफ गेस्ट बनी हूँ और एक सुखद आनंद यहाँ पे मुझे मिला है आरती का। और जो ब्राह्मण समाज सोमनाथ मंदिर के हैं वही ये आरती यहाँ पर करते हैं। સ્વાભિમાન પર્વની ઉજવણી કર્યા બાદ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દુનિયાને એક સનાતન ધર્મની શક્તિ શું કહી શકાય એવું પર્વ એટલે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી। એના ભાગરૂપે આજે પ્રથમ શિવરાત્રિ છે, ત્યારે સ્વાભિમાન પર્વ અંતર્ગત આજે સોમનાથમાં 14 અને 15 તારીખના વિવિધ કાર્યક્રમો અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ભગવાન સોમનાથના વિવિધ પ્રકારના દર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે। એવી જ રીતે સરકારશ્રી દ્વારા 1 વર્ષ પહેલાં આ સોમપુરા બ્રાહ્મણ દ્વારા ત્રિવેણી સંગમ ઘાટ ઉપર આરતીની શરૂઆત કરવામાં આવી।